તો નેપાળમાં અરાજકતા વચ્ચે અનેક ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે। અમદાવાદના 23 જેટલા યાત્રિકો ફસાયા છે। ભાવનગરના 43 લોકો નેપાળમાં ફસાયાની માહિતી। અરવલ્લીનો એક પરિવાર નેપાળમાં ફસાયો। ભાવનગર અને અરવલ્લીના તમામ લોકો સુરક્ષિત છે। સ્થાનિક તંત્ર છે ફસાયેલા લોકોના સંપર્કમાં। અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં છે। સરકાર તમામને સુરક્ષિત પરત લાવવા માટે કટિબદ્ધ છે। કાઠમંડુ એરપોર્ટ પર અનેક યાત્રિકો ફ્લાઇટ કેન્સલ થવાની પરેશાન થયા છે લોકો। તો પ્રવાસીઓના હાલ બેહાલ છે કારણ કે તે લોકો નેપાળમાં ફસાઈ ગયા છે। નેપાળ ફરવા ગયેલા અમદાવાદનો એક પરિવાર ફસાયો છે। અશોક બારોટ અને તેમના પત્ની રંજન બારોટ ત્યાં ફસાઈ ગયા છે। બારોટ દંપતી ફસાતા પરિવારજનો ચિંતામાં। ભારત પરત ફરવા એરપોર્ટ જતા હતા ત્યારે બસ રોકવામાં આવી હતી। બસમાંથી ન ઉતરે તો બસ સળગાવી દેવાની ધમકી તેમને આપવામાં આવી। ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હોવાની પરિવારજનોની વાત। એમ્બેસીમાંથી કોઈ જવાબ ન મળતો હોવાનો પણ પરિવારનો આરોપ છે। નેપાળમાં વર્તમાન સ્થિતિ બને એની પહેલા કેટલાક લોકો ભારતીય લોકો અને ખાસ કરીને ગુજરાતના લોકો નેપાળમાં પ્રવાસે ગયા હતા। અત્યારે જે રીતે સ્થિતિ વણસી રહી છે એના કારણે કેટલાક ગુજરાતીઓ સહિત ભારતીય લોકો ત્યાં ફસાયા છે। એમાંથી જ એક પરિવાર બારોટ પરિવાર કે જેમના સંબંધી અત્યારે અમદાવાદમાં છે એમની સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું, અચ્છા કયા પ્રકારની આખી સ્થિતિ, તમારી કોઈ વાતચીત થઈ એમની સાથે? हाँ जी, मारी बात थई थी एमनी साथे। मारा मदर इन लॉ અને ફાધર ઇન લો એટલે મારા સાસુ સસરા ત્યાં છે હાલ। હવે એ લોકોની એક અઠવાડિયાની ટૂર હતી। કાલે એ લોકો પરત થઈ રહ્યા હતા આપણા સ્વદેશ ઇન્ડિયામાં। રસ્તામાં એમની બસને રોકી લેવામાં આવી। ત્યાં એમને કહેવામાં આવ્યું કે જો તમે બસમાંથી ઉતરશો નહીં તો બસ સળગાવી દેવામાં આવશે। અને છેવટે 60 વર્ષની ઉંમરે એમણે 5 થી 7 કિલોમીટર વિથ લગેજ ચાલતા આવવું પડ્યું। રસ્તામાં ટીયર ગેસ છોડવામાં આવ્યા એમના પર। એમાં હાલાત એવા બન્યા કે ઘણા લોકો પડી પણ ગયા અને એમના જીવને જોખમને બચાવીને એ લોકો અંતે એરપોર્ટ તો પહોંચ્યા પણ સ્થિતિ એવી થઈ કે એરપોર્ટ પહોંચ્યા અને એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું। એ લોકો કાલે બપોરે 2 વાગ્યાથી ત્યાં એરપોર્ટ પર ફસાયા છે। આઈ ડોન્ટ થિંક કે એમને કંઈ જમવા કરવાની પણ કંઈ વ્યવસ્થા મળી હોય એવું મને લાગતું નથી। અને જે પણ બધા છે બધા જ સિનિયર સિટીઝન છે। 20 જણાનું ગ્રુપ છે એ તો મોસ્ટલી સિનિયર સિટીઝન્સ જ છે। અને હોપ કે જલ્દી હવે એ લોકોને રેસ્ક્યુ કરીએ આપણે બધા રડી। મૂળ આપણે વાત કરીએ તો તમારા પરિવારના લોકો કોણ કોણ ત્યાં છે, કેટલા લોકો છે અને તેમનું મેડિકલ સ્ટેટસ શું છે અત્યારે? હા જી, ત્યાં મારા પરિવારમાંથી તો મારા સાસુ અને સસરા જ છે, માય ઇનલોઝ। હવે મારા ફાધર ઇન લોની વાત કરું તો હી ઇઝ અબો 60 વર્ષથી ઉપર છે એમની એજ। અને એ ડાયાબિટીક છે, એમને બીપી કોલેસ્ટ્રોલ એટલે મેડિકલ સ્ટેટસ બી આમ જોઈએ તો અમે ઘરે તો એમને બહુ જ સાચવીએ છીએ, એમનો મીલ ટાઈમ એન્ડ એવરીથિંગ। હવે ત્યાં આગળ હવે એવા ફસાયા છે કે અમે અહીંયાથી કંઈ મદદ કરી શકતા નથી અને હવે ત્યાં પણ એવા ફસાયા છે કે ત્યાં કંઈ મદદ મળે એવું અમને હાલમાં તો લાગતું નથી। તો ભારત સરકાર મોદીજી પર અમને વિશ્વાસ છે કે ઇન્ડિયા એમને જેમ બને એમ વહેલા રેસ્ક્યુ કરાવે। અને જો મોદી સરકાર ઇઝરાયલમાંથી બધાને પાછા લાવી શકે તો નેપાળ તો આપણું નેબર છે। તો હું એવી આશા કરું છું અને મોદી સરકાર આપને જરૂર કહું છું કે મારા માતા પિતાને રાત સુધીમાં મારા ઘરે પહોંચાડો આપ। અચ્છા, ટેલિફોનિક વાતચીત થતી હશે, મોબાઈલ ઉપર વાતચીત થતી હશે, કયા પ્રકારની વાતચીત ચાલે છે? આસપાસનો માહોલ માટે એવો શું કહી રહ્યા છે અત્યારે? આસપાસના માહોલ માટે તો એવું છે કે ત્યાં આગળ પોલીસ આર્મી કાલથી કોઈ જ છે નહીં। મારા ફાધરના એવા શબ્દો હતા કે બેટા એરપોર્ટ જાણે અમારા હવાલે કરી દીધું છે। કદાચ અમે લોકો અહીંયા ગુજરાતી 20 છે પણ બાકી જે 90-100 જણા પણ જે છે તો કદાચ 50,000નું ટોળું આવે તો અમે આટલા જણા ત્યાં શું કરીશું એ અમને બી ખબર નથી। એટલે અમારા ભરોસે જ આખું એરપોર્ટ છે। અમે એક ખૂણામાં એમના વર્ડ્સ હું તમને કહું તો આપણે બોમ્બેમાં જે અટેક થયો હતો ત્યારે જે રીતે બધા હતા એવી રીતે અમે એક ખૂણામાં એકઠા થઈને બેઠા છે અને હવે બસ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। આ એમના શબ્દો હતા। અને હમણાં લેટેસ્ટ વિડીયો આવ્યો 1 કલાક પહેલાં, એમાં લિટરલી બધા રડી રહ્યા છે। અચ્છા, સરકાર સામે શું અપેક્ષા છે તમારી? સરકારને શું કહેવા માંગો છો? સરકારને પહેલાં તો હું એમ કહીશ કે કાલે બપોરથી હું ઇન્ડિયન એમ્બેસી ઇન દિલ્હી
એન્ડ ઇવન ઇન નેપાલ કોલ કરી રહી છું, નો વન ઇઝ આન્સરિંગ. કદાચ મેં 100થી વધુ ફોન કર્યા હશે કે આ પરિસ્થિતિ હું ત્યાં જણાવું તો કદાચ એમને કોઈ મદદ મળે, પણ કોઈએ ફોન ઉચક્યા જ નથી. તો પહેલાં તો જ્યારે આવી સ્થિતિ હોય ત્યારે જો એમ્બેસીમાં જ આટલું લાહરિયા ખાતું હોય તો એ પહેલાં તો એક સિટીઝન તરીકે મને બિલકુલ માન્ય નથી. હું આશા રાખીશ કે હવે બીજી વખત કોઈ પણ કન્ટ્રીમાં આવું કંઈ બને કે ના પણ બને, પણ રિસ્પોન્સિબલ જે હોય એ લોકો પોતાની ફરજ નિભાવવામાં ચોક્કસ રહે એવી આશા રાખું છું. અને ગવર્મેન્ટ પાસેથી બસ હજી એકવાર ફરી કહું છું, મોદી ગવર્મેન્ટ પર અમને અતૂટ વિશ્વાસ છે. જો ઇઝરાયલથી લોકોને પાછા લઈ આવે તો નેપાળ તો આપણું પડોશી દેશ છે અને મારા પેરેન્ટ્સને રાત સુધીમાં અહીંયા લાવી દેશે એવી મને ચોક્કસપણે ખાતરી છે. બિલકુલ, આ વિશ્વાસ છે ભારત સરકાર ઉપર, પરંતુ આ પરિવાર માટે સૌથી મુશ્કેલીનો સમય એ છે કે તેઓ જ્યારે એમ્બેસીમાં કોલ કરે છે ત્યારે કોઈ પણ તેમને સંતોષકારક જવાબ નથી મળી રહ્યો અને તેમણે આ સમયે માહિતી મેળવવી ક્યાંથી, આગળ શું થશે તે જાણવું ક્યાંથી, એ સૌથી મોટો સવાલ છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.